અમુક ઘટનાઓ આપણી લાઈફ અંગત થતી હોય છે ને, એ ઘટનાઓ આપણે ઘણું શીખવાડી જતી હોય છે. જો તમે શીખતા હોય તો અને સમજતા હોય તો. એવું આજ સવારે મારી સાથે થયું. હું જોબ પર જઈ રહ્યો હતો તો મારી એક્ટિવાનું અચાનક ટાયર ફાટી ગયું અને ઓલરેડી ટાયર બી આવી રહ્યું હતું, એનું નવું જ લગાવવાનું હતું મારે, પણ ટાઈમ નહોતો મળતો. તો એના હિસાબથી અંદરથી ટ્યુબ ફાટી ગઈ અને ટાયર બી ફાટી ગયું એ ટાઈપનું હતું. તો હું આગળ એક ગેરેજ હતું, ત્યાં જઈને બતાવ્યું. હું ભાઈ આ રીતના છે, શું થયું પ્રોબ્લેમ એમ કહું. તો એને કીધું કે આ તમારે ટ્યુબ નવી નખાવવી પડશે, ટાયર બી નવું નખાવવું પડશે, આવું બધું એને કીધું. પછી મેં એને કીધું કે તમારી જોડે ટાયર પડ્યું છે કે ના? કે મારી જોડે ટાયર નથી, તમારે ટ્યુબલેસ ટાયર લગાવવું છે તો મારી જોડે ટ્યુબલેસ ટાયર નથી, ટ્યુબવાળું છે. તો પછી મેં એમ કીધું કે કંઈ વાંધો નહીં, આજુબાજુમાં કંઈ ગેરેજ બીજું છે ત્યાં મને મળી જાય? તો મને એમ કીધું કે હા, અહીંયાથી 3-4 કિલોમીટર દૂર છે, તો તમે ત્યાં જાઓ તો ત્યાં તમને મળી જશે. તે પછી મૂકવું હોય એક્ટિવાને કઈ રીતના ચલાવવું, તો આજુબાજુમાં ટ્રાય કર્યો, કોઈકને હાથ લાંબા કર્યા કે ભાઈ મારે એક્ટિવા લઈ જાવી છે, શું તમે મદદ કરજો? પણ કોઈને સાધન એવું મળ્યું નહીં મને. સીએનજી હતી, રિક્ષાઓ હતી, એમાં તો જાય નહીં એક્ટિવા. તો મેં કીધું કે ચલો હવે આવડે ધીમે ધીમે એક્ટિવા દોડીને જવું. તે એક્ટિવા દોડીને જતો તો એમાં આગળ 1.5 કિલોમીટર જેવું ગયો. એમાં અચાનક સરદારજી આવીને મારી જોડે બ્રેક મારી. મને કે બેટા શું હેલ્પ કરું? તો મેં કીધું કે અંકલજી જુઓ, તમે નીચે દેખાય છે કે ટ્યુબ આખી ફાટી ગઈ છે, ટાયર બી ફાટી ગયું છે અને રિંગ બહાર દેખાય છે. તો હવે આને ચલાવી બી ના શકું અને તમે જો ધક્કો મારશો ને તો બી ધક્કો નહીં થાય. તો બી મેં એમને કીધું કે થેન્ક યુ, તમે ઊભા રહ્યા અને મને આ કીધું હેલ્પ કરવા માટે. તો પછી સરદારજી ગયા અને પછી મેં આગળ હાલતો ગયો. તો પછી ત્યારે જ મારા મગજમાં વિચાર આવ્યો કે અમુક ટાઈમે કેવું હોય છે કે તમારી જિંદગીમાં અથવા મારી જિંદગીમાં એવી પરિસ્થિતિઓ આવે છે, એવી ઘટનાઓ થતી હોય છે, જેથી કોઈ બી માણસ તમારું હેલ્પ મદદ કરવા માગતું હોય અથવા હેલ્પ કરવા માગતું હોય તો બી એ માણસ નથી કરી શકતો. કેમ કે તમારી પરિસ્થિતિ એવી છે, તમારી એવી ઘટનાઓ તમારી અંગત થઈ રહી છે, જેથી હું માણસ તમારી જોડે હેલ્પ નથી કરી. જેમ મારું આ એક્ટિવાનું ટાયર ફાટી ગયું હોય, સરદારજી હેલ્પ કરવા માગતા હતા પણ તો બી એ કરી ના શકે. તો આ ટાઈપની આપણી જીવનમાં બી આવતી હોય છે. તો હરેક વ્યક્તિને બ્લેમ કરવાની કોઈ જરૂર નથી હોતી. એ બી કોઈક મજબૂર હોઈ શકે છે, એના કારણથી તમને મદદ નથી કરી શકતો. વિડીયો કેવો લાગ્યો અને વાત કેવી લાગી? વાત ગમી હોય તો વિડીયોને શેર જરૂર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં.